ગાંધીનગરમાં ટ્રાન્સજેન્ડર વિઝિબિલિટી ડે 2024ની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 24 વર્ષથી કાર્યરત લક્ષ્ય ટ્રસ્ટ સમુદાય આધારિત સંસ્થા દ્વારા ઉજવણી પ્રસંગે ટ્રસ્ટના અગ્રણી માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના વિકાસ માટે આરોગ્ય સહાય, સ્વ-સહાય, ટિફિન સેવા, વૃદ્ધાવસ્થા માટેના પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક વલણ જોવા મળ્યું નથી. રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર બોર્ડની રચના કરવામાં આવી છે, પરંતુ ઘણો સમય થયો છતાં એક પણ બેઠક બોલાવવામાં આવી નથી. જો આ બેઠક બોલાવવામાં આવે તો ટ્રાન્સજેન્ડર સમુદાયના પ્રશ્નોની રજૂઆત કરી શકાય અને તેમાં પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાનુબેનને આમંત્રણ આપવા છતાં છેલ્લી ઘડીએ તેમની જગ્યાએ તેમના અન્ય પ્રતિનિધિને મોકલી આપ્યા હતા. સરકાર આ સમુદાય પ્રત્યે ઉદાસીન હોય તેવી પ્રતીતિ થઈ હોવાની લાગણી જોવા મળી હતી. આજે જે પ્રસંગ માટે અમે બધા ઉપસ્થિત થયા છે એ ટ્રાન્સજેન્ડર વિઝિબિલિટી ડે નામનો એક ઇવેન્ટ આજે લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું છે. અને અહીંયા ગુજરાત રાજ્યમાંથી ખાસ કરીને વડોદરા, સુરત અને રાજકોટ જ્યાં જ્યાં લક્ષ્યની શાખાઓ છે ત્યાંથી ઓલમોસ્ટ 200 જેવા ટ્રાન્સજેન્ડર્સ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આંબેડકર ભવન ગાંધીનગરમાં. અને આ કાર્યક્રમનો ખાસ મુદ્દો એ છે કે ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન એક્ટ જે 2019માં પાર્લામેન્ટ દ્વારા આ બિલ પાસ કરવામાં આવેલું, એમાં અમુક જે મુદ્દાઓ જે હતા, જે ટ્રાન્સજેન્ડર્સને હકને લઈને જે મુદ્દાઓ જે નક્કી કરવામાં પાર્લામેન્ટમાં આવેલા, એ મુદ્દાઓનું અમુકનું હજુ અમલીકરણ નથી થયું. તો એટલે જે પણ એમના મુદ્દાઓ છે, સ્વાસ્થ્ય લગતા છે, અમુક લીગલ મુદ્દાઓ છે, અમુક મેડિકલ લગતા મુદ્દાઓ છે, અમુક એડ્યુકેશનને લઈને મુદ્દાઓ છે, એમની વૃદ્ધાવસ્થાના છે, એમને જોબના મુદ્દાઓ છે, એ બધા જ મુદ્દા અહીંયા પ્રસ્તુત કરવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટમાંથી મુદ્દેન આવવાના છે. એમને જે પણ મેમોરેન્ડમ છે તે આપવામાં આવશે.